ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પાલનપુરમાં કોર્ટ ખસેડવાના નિર્ણય સામે વિરોધ હવે ઉગ્ર બન્યો છે। શહેરના ઝોરાવર પેલેસ સંકુલમાં આવેલી 14 જુદી જુદી કોર્ટોને જગાણા ખાતે ખસેડવાની પ્રક્રિયા શરૂ થતા વકીલો અને નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે। શહેરના મધ્યમાંથી આશરે 8 કિલોમીટર દૂર કોર્ટ ખસેડવાના નિર્ણયને લઈને આજે મહારેલી યોજાઈ। કલેક્ટર કચેરીથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને અંતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય રદ ન થાય ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે। છેલ્લા 11 દિવસથી પાલનપુર બાર એસોસિએશન દ્વારા ધરણા કરી કોર્ટનું કામકાજ પણ બંધ રાખવામાં આવ્યું છે। હાઈકોર્ટના આદેશ બાદ જગાણા ખાતે કોર્ટ માટે 40,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે અને માપણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। છતાં વકીલોનું માનવું છે કે શહેરથી દૂર કોર્ટ ખસેડવાથી નાગરિકોને મુશ્કેલી પડશે। આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ તાલુકાના બાર એસોસિએશન પણ જોડાઈ રહ્યા છે। અંદાજે 1,000થી વધુ વકીલો મહારેલીમાં જોડાયા અને શહેરના નાગરિકોને પણ આ લડતમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે અને વકીલોનું ખાસ કહેવું છે કે નાગરિકોને ખૂબ તકલીફ પડશે કારણ કે હાલ જે આ કોર્ટ સંકુલ છે તે પાલનપુરની મધ્યમાં આવેલું છે, જેના કારણે આસપાસની અનેક કલેક્ટર કચેરી હોય કે પછી અન્ય કચેરીઓ હોય તે નજીક પડે છે અને જો આ જગાણા ખાતે શિફ્ટ થઈ જશે તો પછી નાગરિકોને ખૂબ મુશ્કેલી પડશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બાર એસોસિએશનના પ્રમુખ ભાવેશ રાવલ જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, વકીલો હવે લડી લેવાના મૂડમાં છે, શું કહેશો? પાલનપુર થી જગાણા જે કોર્ટ લઈ જવાનો નિર્ણય લીધો છે એ નિર્ણય માત્ર વકીલો નહીં પણ એ પક્ષકારોને પણ એટલું જ નુકસાનકારક છે અને એના માટે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરેલી, પરંતુ 2 વર્ષથી આ લડાઈ શાંતિપૂર્ણ ચાલતી હતી, પરંતુ હજી સુધી એનો કોઈ નિર્ણય ન લેતા અમે છેલ્લા 11 દિવસથી સદર ધરણા ઉપર ઉતર્યા અને આજ રોજ મહારેલી કરી। એના અંદર જુદા જુદા સંગઠનો પણ જોઈન છે અમારા સાથે। પણ મહત્વની વાત એ છે કે આ પક્ષકારોની લડાઈ છે, પ્રજાજનો માટેની લડાઈ છે, વકીલોની માત્ર લડાઈ નથી। આ જે લડાઈ છે, કારણ કે અહીંયાથી પાલનપુર એ બનાસકાંઠાનું મુખ્ય મથક છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટ હંમેશા મુખ્ય મથક ઉપર રહેવી જોઈએ। આ સંજોગોમાં જો એ જગાણા જાય તો 7 થી 8 કિલોમીટર દૂર લોકોને જવું પડે, ત્યાં જવા આવવાની કોઈ વ્યવસ્થા નથી, મુખ્ય હાઈવે ઉપર છે અને એમાં ટ્રાફિકનો ખૂબ મોટો ઇસ્યુ છે। બીજું, અહીંયાથી જવા માટે લોકોને પક્ષકારોને કેટલો ખર્ચો કરવો પડે અને સુપ્રીમ કોર્ટ અને આપણા લીગલ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે જસ્ટિસ એટ હોમ, જ્યારે તમારા ઘરે ન્યાય મળવો જોઈએ, સરળતાથી ન્યાય મળવો જોઈએ, મફત ન્યાય મળવો જોઈએ, ત્યારે ખર્ચ કરીને આટલી મોટી જગ્યા દૂર ફાળવવાનો કોઈ અર્થ નથી। પાલનપુર શહેરના અંદર મધ્યમાં હાલ જગ્યાઓ છે, હાલ કોર્ટ કેમ્પસના પાછળ પણ ખૂબ મોટી જગ્યા છે। અમારી સરકારશ્રીને વિનંતી છે અને નામદાર હાઈકોર્ટને વિનંતી છે કે એ જ જગ્યા ઉપર આ કોર્ટ રહેવી જોઈએ। એના માટેની અમારી લડાઈ આ ચાલુ છે। જ્યાં સુધી સરકારશ્રી અને નામદાર હાઈકોર્ટ આ અંગેનો નિર્ણય નહીં લે ત્યાં સુધી અમારી લડાઈ દિવસે ને દિવસે ઉગ્ર થતી રહેશે। ભાવેશભાઈ, જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો? જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો વકીલો એક સુધી લડી લેવાની તૈયારીમાં છે, કારણ કે જો આ પક્ષકારોને હેરાનગતિનો વિષય છે અને પ્રજાજનોને હેરાનગતિનો વિષય છે, આના અંદર આખું પાલનપુરના જે લોકો છે, આગેવાનો છે, એ પણ આમાં જોડાયા છે અમારી સાથે અને દિવસે ને દિવસે 4 તાલુકા બીજા પણ જોડાય છે। અમીરગઢ, દાંતા, વડગામ અને પાલનપુર, આ 4 તાલુકાની પ્રજાજનોને પણ અમે આના અંદર જોઈન કરશું। અમને વિશ્વાસ છે કે સરકારશ્રી અમારી લાગણી અને માંગણી ને ધ્યાને રાખશે અને પ્રજાજનોના હિતમાં ચોક્કસ નિર્ણય લેશે। ભાવેશભાઈ, આપ કહી રહ્યા છો કે આસપાસના લોકોને તકલીફ પડશે, પરંતુ હવે લોકો શું કહી રહ્યા છે? લોકોને હવે જગાણા જવું વધારે બેનિફિશિયલ લાગે છે કે પછી પાલનપુરમાં જ કોર્ટ રહે તે વધારે સારું છે? જે પક્ષકારો આવે છે એ પક્ષકારો પાલનપુરના મધ્યમાં હોય અને કોઈ પણ જગ્યા અમીરગઢ, હડાદ, દાંતાથી આવતો હોય, કોઈ પણ આદિવાસી વ્યક્તિ આવતો હોય, ન્યાય લેવા આવતો હોય, એ 2-4 કામ ભેગા લઈને આવતો હોય છે। એમાં પાલનપુરમાં કામ હોય તો એને હોસ્પિટલનું કામ હોઈ શકે, બીજું કોઈ કામ હોઈ શકે, કોઈને મળવાનું કામ હોઈ શકે, કલેક્ટર કચેરીનું કામ હોઈ શકે। અગાઉ કલેક્ટર કચેરીને બધી જ જે કચેરીઓ હતી એ જગાણા જવાની હતી, પરંતુ હવે એ બધા નિર્ણયો રદ થઈને માત્ર કોર્ટનો નિર્ણય બાકી રાખ્યો છે, જેથી અમારી
સખત માગણી અને લાગણી છે કે આ જે નિર્ણય છે પાછો સરકારને ખેંચવો જ પડશે અને નામદાર હાઈકોર્ટ પણ એમાં અમને મદદ કરશે. ભાવેશભાઈ, આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી વકીલો પાસે? વકીલો પાસે આંદોલન સિવાય વિકલ્પ એટલા માટે નથી કારણ કે મુખ્ય પહેલા આ પ્રજાજનોની વાત છે. આના અંદર રીટ કરવાથી ને એનાથી કોઈ લાભો ફાયદો અમને થવાનો નથી. સરકારના જે નિર્ણય છે એ અમે પાછળથી જો રીટ કરશું, જરૂર પડશે તો છેક સુધી સુપ્રીમ સુધી લડવાના છીએ આ મુદ્દે. પરંતુ હાલ સરકારશ્રીને જે જમીન ફાળવવાની જે વાત કરી છે, જમીન જે છે એ કોઈ પણ સંજોગોમાં કોર્ટને લાયક જમીન નથી. અવાવરી જમીન છે, 7-8 કિલોમીટર દૂર છે, ગ્રામ્ય વિસ્તારમાં છે. એની લોકસભાની સીટ પણ પાટણ જિલ્લાની છે. મુખ્ય મથક પાલનપુર વડુ મથક છે. એમાં જ હોવી જોઈએ કોર્ટ. ડિસ્ટ્રિક્ટ કોર્ટ